તો બહુ ગોપીઓની ફરિયાદ આવી એટલે માં કૃષ્ણને દામડાથી બાંધે છે અને દામડાથી બાંધવા જાય તો કૃષ્ણ બંધાતા નથી, દામડું ટૂંકું પડે. માં યશોદા પસીનાથી રેપઝેપ થઈ અને કૃષ્ણ બંધાતા નથી. તો કહે કે હજી સુધી કૃષ્ણ બંધાતા કેમ નથી? એટલા દામડા ભેગા કર્યા અને છતાં દામડા ટુકડા પડતા જાય, ટૂંકા પડતા જાય. જ્યાં સુધી યશોદાની અંદર બે વસ્તુ હતી ત્યાં સુધી કૃષ્ણ બંધાતા નથી. એ કૃષ્ણ પ્રત્યેનો ક્રોધ હતો કે એટલી ફરિયાદો આવી તો હું એને બાંધું. એ જે ક્રોધ હતો એટલે જ્યાં સુધી યશોદાના મનમાં ક્રોધ છે ત્યાં સુધી એ બંધાતા નથી. બીજું માં યશોદાને એમ છે કે હમણાં હું બાંધી લઉં, કૃષ્ણને બાંધવા એમાં શું મોટી વાત છે? એટલે અહંકાર હતો ત્યાં સુધી પણ ભગવાન બંધાતા નથી. માં યશોદાનો અહંકાર દૂર થયો, માં યશોદાનો ક્રોધ દૂર થયો અને પરમાત્મા બંધાણા છે. તો દામડે બંધાણા એના ભગવાને કારણ બતાવ્યું. ભાગવતમાં એનું કારણ છે કે શું કામ બંધાણા. તો કુબેરના બે સંતાનો અપ્સરાઓની સાથે નિર્વસ્ત્રે સ્નાન કરે, સંપત્તિના મોહમાં એ છકી ગયા, સંપત્તિના મદમાં છકી ગયા. એટલે નારદજી જેવા સંત ત્યાંથી નીકળ્યા અને કુબેરના સંતાનોએ એની મર્યાદા ન જાળવી. આપણે મા બાપ દીકરાની સામે ગમે તેમ બોલી શકે, પણ દીકરાનો અધિકાર નથી કે મા બાપની સામે બોલી શકે. સદગુરુ શિષ્ય ઉપર ગમે તેમ બોલી શકે, પણ શિષ્યનો અધિકાર નથી કે સદગુરુ ઉપર એ બોલી શકે. એમ આપણાથી કોઈ પણ વડીલ હોય, આપણાથી કોઈ પૂજનીય હોય, એની સામે આપણો બોલવાનો અધિકાર નથી. અને જે આપણી માટે કહેતા હોય એમાં ક્યાંક ને ક્યાંક આપણું કલ્યાણ. તો સંપત્તિના મોહમાં છકી ગયેલા કુબેરના બંને બાળકો એ નારદજી જેવા સંત ત્યાંથી નીકળે તો જે મર્યાદા જાળવવી જોઈએ, એક મહાત્માની મર્યાદા જાળવવી જોઈએ, એક સંતની એ મર્યાદા ન જાળવી. તો નારદજીને ક્રોધ આવ્યો અને કુબેરના બે સંતાનોને શ્રાપ આપ્યો કે તમે કુબેરના સંતાનને લાયક નથી, મારો શ્રાપ છે. જાઓ પૃથ્વી ઉપર તમે વૃક્ષ બની અને ઉભા રહો. તમે વૃક્ષ બનો અને પૃથ્વી ઉપર તમે ઉભા રહો. એટલે કુબેરના બે સંતાનો નંદાલીના આંગણામાં આ વૃક્ષ છે ને ઉભા છે. તો નારદજીનો શ્રાપ મળ્યો એટલે નારદજીને કુબેરના સંતાનો કહેવા લાગ્યા, અમને શ્રાપમાંથી મુક્તિ ક્યારે મળશે? તમારો શ્રાપ છે એ તો અમે સ્વીકાર કર્યો છે, પણ શ્રાપમાંથી અમને મુક્તિ ક્યારે મળશે મહારાજ? એટલે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ દામડેથી બંધાશે અને એ દામડેથી બંધાયા પછી જ્યારે તમારા બંનેની વચમાંથી એ નીકળવા જશે અને શ્રી કૃષ્ણનો તમને સ્પર્શ થશે એટલે તમે બંને શ્રાપમાંથી મુક્ત થઈ જશો. કુબેરના બે સંતાનોને શ્રાપમાંથી મુક્ત કરવા માટે જેમાં યશોદાએ ખાંડણિયામાં બાંધ્યા, એ ખાંડણિયાની સાથે ભગવાન શ્રી કૃષ્ણ નંદાલીની ઓરડામાં બહાર આવે. જેવા આંગણામાં આવ્યા, કુબેરના બે સંતાનો વૃક્ષ તેની ઉભા, એની વચમાંથી જ્યાં નીકળવા જાય એટલે મોટા અવાજની સાથે એ બંને વૃક્ષ ધરાશયી થયા અને એમાંથી કુબેરના સંતાનો બહાર આવી અને પ્રભુની પ્રાર્થના કરે છે. વિક્રેતુ કામા ખેલ ગોપક
કન્યા મોરારી પાદા ભીત ચેતવ્રો દધ્યાદિકમ્મો હવસાદવોચ ગોવિંદ દામો ધર્માધર ગોવિંદ દામો ધર્માધર. કુબેરના બંને સંતાનોને શ્રાપમાંથી ભગવાને મુક્ત કર્યા.